હશે મને કે હું આદિવાસી છું અને આદિવાસી યુવાઓ કે આદિવાસી સમાજ કે આદિવાસી સમસ્યાઓ કે આદિવાસી પ્રશ્નો વિશે વાત કરીએ છીએ અને તે પણ ખાસ કરીને તમારા માધ્યમ જે છે ડિસિઝન ન્યૂઝમાં. આજે હું એક એવા આદિવાસી યુવાની વાત કરવાનો છું જેણે હાલમાં છેલ્લા 5-6 દિવસથી એનો જે આખું પ્રતિભા છે, એની જે ફરજ છે, એની જે જવાબદારી છે એ એવી રીતે નિભાવી કે આજે ગુજરાત તો ખરું જ, દક્ષિણ ગુજરાત તો ખરું જ, ગુજરાત તો ખરું જ, પણ ભારતભરમાં નોંધ લેવાઈ રહી છે. અને એ નોંધ એટલા માટે લેવાઈ રહી છે કેમ કે એમણે પોતાની ફરજ એવી રીતે નિભાવી છે. આજે સોશિયલ મીડિયાની સાથે સાથે જે ઇન્ટરનેશનલ કહી શકાય એવી બીબીસીએ પણ એમની નોંધ લીધી છે અને એ આખા યુવાનને ઇન્ટરનેશનલ લેવલે એમની પ્રતિભાને ચગાવી દીધી છે. હું વાત કરી રહ્યો છું વલસાડ જિલ્લાના નવનિર્મિત જે નાના પોંઢા તાલુકો છે એમાં આમધા ગામમાં અને નિશાળ ફળિયામાં રહેતા જે મુકેશભાઈ છે વાયડ, એમની વાત કરી રહ્યો છું. એમણે જે છેલ્લા આપણે અત્યાર સુધી જોયું હશે તો ડૉક્ટરો માણસનો તો જીવ બચાવે જ છે, પ્રાણીઓનો જીવ પણ બચાવે છે, પણ એમણે એવી રીતે જે એમની પ્રતિભા છે કે એમની જે જવાબદારી હતી તે જીવ દયાના પ્રતિભા સ્વરૂપે એવી રીતે નિભાવી કે એમનો મુદ્દો હાલમાં ઇન્ટરનેશનલ લેવલે ચગી ગયો. એમણે એક સાપ, જેને આપણે હાલમાં એને ગુજરાતીમાં ધામણ કહી શકાય, એ ધામણ સાપને લીપ ટુ લીપ CPR આપીને એવી રીતે એમનો જીવ બચાવ્યો કે લોકો ખુશ થઈ ગયા, એમના પર ફિદા થઈ ગયા. વન્યજીવના જે લોકો હતા, જે વન્યજીવ સાથે કામ કરે છે, એવો એક ખાસા પ્રભાવિત થયા એમની પ્રતિભાથી. અને જે એ વન વિભાગના જે જાણીતા અધિકારીઓ છે અને એની નોંધ તો આપણા વન મંત્રી હાલમાં જે અર્જુન મોઢવાડિયા સાહેબ છે એમણે પણ લીધી અને એમણે પણ એમને અભિનંદન આપ્યા. આપણે એમની સાથે વાત કરવાના છે અને જે આખો કિસ્સો ઘટ્યો જે ખેતરમાં, એમણે CPR આપ્યું, એ જગ્યા પર હું તમને લઈને આવ્યો છું અને એ મુકેશભાઈ સાથે આપણે વાત કરવાના છીએ અને જાણવાનો પ્રયત્ન કરવાના છે કે એ દિવસની ઘટના શું હતી અને એમને એ અચાનક વિચાર કેમ આવ્યો કે આવી રીતે હું આ સાપનો જીવ બચાવી શકું. આપણે એના જે એક્સપર્ટ છે એવા ડૉક્ટર, વિશ્વવિખ્યાત જે ડૉક્ટર છે DC પટેલ સાહેબ, એમની સાથે પણ વાત કરીશું. પણ પહેલાં આપણે મુકેશભાઈ સાથે વાત કરીશું અને એ ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો હું તમને મળાવું મુકેશભાઈ સાથે. આપણી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ, અને મુકેશભાઈ હાલમાં એક રેસ્ક્યુ કરવા જ ગયા હતા અને ત્યાંથી સીધા આપણી સાથે જોડાયા છે. અને એમના કહેવા અનુસાર અત્યારે પણ એ 2 સાપનું રેસ્ક્યુ કરીને આવ્યા છે અને આપણી સાથે પોતાની વાતો, તે દિવસનો જે આખો કિસ્સો હતો તે શેર કરવા માટે આપણી સાથે બેઠા છે. પણ મારે પહેલાં એ વાત કરવી છે કે હું જ્યારે આવ્યો અહીંયા આમધા ગામમાં અને નિશાળ ફળિયામાં જે એમનું ઘેર છે એ ઘેરની પરિસ્થિતિ જોઈ અને એમની સાથે પણ ઘણી વખતે વાતચીત થાય ત્યારે એમની જે સ્થિતિ છે અને ખાસ કરીને એ જે દીવદયાનું કામ કરી રહ્યા છે તે કેવી રીતે કામ કરતા હશે એ તમને કદાચ ખબર ન હોય, પણ હું તમને જણાવવા માગું છું કે એવો છૂટક મજૂરી કરે છે અને એનાથી પેટ્રોલ પાણીનો જે આખો ખર્ચ છે તે ચલાવે દયાનું કામ કરી રહ્યા છે. તે કેવી રીતે કામ કરતા હશે એ તમને કદાચ ખબર ન હોય, પણ હું તમને જણાવવા માગું છું કે એવો છૂટક મજૂરી કરે છે અને એનાથી પેટ્રોલ પાણીનો જે આખો ખર્ચ છે તે ચલાવે છે. અને એમના પર મારી સાથે આવ્યા ત્યાં સુધીમાં કેટલાય કોલ આવી ગયા અને એ કોલ રેસ્ક્યુ કરવાના હતા. એ લોકસેવા કરે છે, પણ એની લોકસેવા વિશે આપણે કદાચ જાણતા ન હોય, પણ એ કેવી ગરીબી પરિસ્થિતિમાંથી લોકસેવા કે જીવદયાનું જે આખું કામ કરી રહ્યા છે એ તમને કદાચ જાણીને ખૂબ જ નવાઈ લાગશે. આપણે એમની સાથે પણ વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે એમના જીવનમાં કેવા કેવા પડકારો છે, કેમ કે આ જે છેલ્લા 10 વર્ષથી એ જેઓ કામ કરી રહ્યા છે એવું કદાચ આદિવાસી યુવા જે આટલી ગરીબ પરિસ્થિતિમાંથી ન કરી શકે. ખરેખર વન વિભાગે પણ એમને સપોર્ટ કરવો જોઈએ અને જે આપણા સામાજિક આગેવાનો છે એમણે પણ આવા રેસ્ક્યુમેન જે છે એ લોકોની મુલાકાત લેવી જોઈએ અને એ લોકોની જે સમસ્યાઓ છે, એ લોકોના જે પ્રશ્નો છે એને વાચા આપી અને થોડી ઘણી જે આર્થિક મદદ છે એ પણ એમને કરવી જોઈએ. એવું હાલની પરિસ્થિતિ મેં જ્યારે જોઈ ત્યારે મને એવું લાગ્યું છે. આપણે એમની સાથે વાત કરીશું અને તે દિવસની જે આખી ઘટના હતી તેને સમજવાનો પ્રયત્ન કરીશું. મુકેશભાઈ, સૌથી પહેલાં તો તમારું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે. નમસ્કાર, જોહાર. અને મારે તમને એ જ પૂછવું છે કે આપણે જે ખેતરમાં બેઠા છે એ જગ્યા પર જ તમે જે સાપનું જે પ્રાણ જીવન કે જીવનદાન આપ્યું
એ આખી તે દિવસનો દિવસ કેવો હતો અને તમને કેવી રીતે ખબર પડી અને આખો જે માહોલ ક્રિએટ થયો એના વિશે વાત કરશો. તો સૌપ્રથમ તો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી ચેનલને હું નમન કરું છું, વંદન કરું છું અને જય આદિવાસી, જય જોહાર. અને આ જે તે દિવસે આપણે જે વન્યજીવ ધામણ સાપ એને રેડ સ્નેક કહેવામાં આવે છે, એ બિનઝેરી સાપ હતો. તો એને અહીંયા આ સામે ઉપર 3 ફેઝ લાઈન ગઈ છે, એને પર એ ખોરાકની શોધમાં ચડ્યો હતો. તો ત્યાં ઉપર એને કરંટ લાગ્યો અને એ જમીન પર 15 ફૂટ ઉપરથી નીચે પડ્યો. હું મારા ખેતરમાં ભાત કાપણીનું કામ કરતો હતો. આ ખેતરમાં પણ આ જ જગ્યા છે, જે જગ્યા પર અત્યારે આપણે અહીંયા ચેનલના માધ્યમથી તમને અમે વાત કરી રહ્યા છીએ. એ જ જગ્યા પર અમે ભાત કટિંગ થયું હતું. અહીંયા ડાંગર અને આપણે જે ભાત કાપણીનું કામગીરી એ સમયે ચાલતી હતી. અહીંયા પણ ભાત કાપણી થઈ હતી અને મારા ખેતરે પણ હું ભાત કાપતો હતો. અહીંયા આ જગ્યા પર મારા ભાઈના છોકરો અને મજૂરો લાગ્યા હતા ખેતી કામ કરવા માટે. તો એમણે મને કીધું કે કાકા અહીંયા એક સાપ કે એવું કંઈક પડ્યું છે ઉપર તાર પરથી કરંટ લાગીને. બરાબર. અને એ જ સમયે થોડા સમયમાં આજે આજુબાજુના ખેતરો પર ઝાડ પર જે પક્ષીઓ છે એ પક્ષીઓનો કલરવનો અવાજ આવ્યો. એવો થોડા અવાજ કરવા માંડ્યા, કેમ કે ઘણી સમય એવો બનતું હોય કે જ્યારે સ્નેક નીકળે છે ત્યારે પણ આવા નાના નાના પક્ષીઓ એને જોઈને અવાજ કરતા હોય છે. તો એવો અવાજ પણ આવ્યો. અને હું જ્યારે બાજુના ખેતરમાં મારા ખેતરમાં ભાત કાપતો હતો, એ ભાત કાપતી વખતે મને પણ અહીંયાથી અવાજ આવ્યો, કેમ કે જે 3 ફેઝની લાઈન ગઈ છે એ પોલ પર ઉપર એ ધામણ સાપ ખોરાકની શોધમાં કંઈક ચડ્યો હશે. અને એ જ્યારે કરંટ લાગ્યો અને નીચે પડ્યો ત્યારે એ ધુમાડા, જે અહીંયા તાર પરથી કરંટ લાગતાની સાથે ધુમાડો આવ્યો, અવાજ આવ્યો. અહીંયા ઘટના સ્થળ પર જ્યારે મને આવવાનું થયું તે પહેલાં મને મારા ભાઈના છોકરાએ કીધું કે કાકા અહીંયા કંઈક સાપ જેવું અહીંયા પડ્યું છે. તો હું ત્યાં મારા ખેતરમાંથી અહીંયા સીધો આવ્યો અને જોયું તો અહીંયા એક ધામણ સાપ, જેને આપણે રેડ સ્નેક કહેવામાં આવે છે, બિનઝેરી સાપ છે. એ બિનઝેરી સાપ અહીંયા એકદમ મૂર્છિત અવસ્થામાં પડી ગયો હતો. એટલે કે એનો પ્રાણ નીકળી ગયો એવું જ કન્ડિશને જોવામાં મળી. એના બોડીનું મુવમેન્ટ કંઈ હતું જ નહીં. બરાબર છે. તો મને પણ એવું થયું કે આ સાપ હવે જીવશે કે કેવું થયું છે. થોડી વાર તો વિચાર મને આવ્યો, પણ એક હું છેલ્લા 9-10 વર્ષથી આ વન્યજીવ બચાવવાની કામગીરી કરું છું. અને ધરમપુર તાલુકામાં શ્રી સાઈનાથ હોસ્પિટલ ડૉક્ટર ડીસી પટેલ, ધીરુભાઈ પટેલ, જે આખા વિશ્વમાં વિખ્યાત નામના પામી ચૂક્યા છે, એમના સંપર્કમાં અમે બહુ ઘણા સમયથી છું. એટલે એમના માર્ગદર્શન હેઠળ અને ધરમપુર તાલુકામાં ઘણા સમયથી આપણે ધરમપુર તાલુકો, નાના પોંડા તાલુકો અને આ કપરાડા તાલુકો, આ બધા વિસ્તારમાં આપણે વલસાડ જિલ્લાના ઘણા એવા તાલુકામાં આપણે બધા રેસ્ક્યુઅરો પણ છે અમારી સાથે અને સંપર્કમાં બી છે બધા. એટલે એવા બધા જે એનજીઓ છે, એવા એનજીઓના ઘણા એવા જૂના રેસ્ક્યુઅરો છે, એમની સંપર્કમાં કે પછી આવા ઘણા કેમ્પ થાય છે. એવા કેમ્પોમાં આવા અમે રેસ્ક્યુઅરોને જે આમંત્રણ આપે છે તો અમે ટ્રેનિંગ લેવા પણ જતા હતા. એટલે બહુ ઘણા સમયથી આ બધો અમને અનુભવ હતો. અને બીજું કે આપણે ધરમપુર તાલુકામાં શ્રીમદ રાજચંદ્ર પશુ પક્ષી ચિકિત્સાલય ખરું ને, ત્યાં અમે જ્યારે પણ કોઈ બી વાઇલ્ડ લાઈફનું કોઈ બી વન્યજીવ ઘાયલ અવસ્થામાં હોય, બીમાર હોય, કે પછી ડોમેસ્ટિકમાં પણ ગાય છે, બકરી છે, કૂતરા છે, બિલાડા છે, પશુ પક્ષીઓ છે, કબૂતર છે, કે એવું દરેક વસ્તુને બચાવવા માટે અમે પ્રયાસ કરતા હતા. ત્યાં અમે સારવાર આપવા માટે ત્યાં અમે લઈ જતા હતા. એટલે ઘણા સમયથી અમને એ બધું ડૉક્ટરોની વચ્ચે રહીને અમને થોડો અનુભવ થયો. અને આજે આપણા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કરુણા અભિયાનનો પ્રોગ્રામ આવે છે, આપણે 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી છે, જે કરુણા અભિયાનનો ઉત્તરાયણનો જે કાર્યક્રમ આવે છે, પક્ષી બચાવો કરુણા અભિયાનમાં, ત્યારે અમે છેલ્લા 6 વર્ષોથી ધરમપુર તાલુકા સાથે, વન વિભાગ સાથે સંકળાઈને અમે સેવા બજાવીએ છીએ. એટલે જીવ પ્રત્યે દયા ઘરે બહુ પહેલેથી જ હતો. હું જ્યારે બાળપણમાં ભણતો હતો પ્રાથમિક સ્કૂલ ધરમપુર તાલુકામાં, માલનપાડા પ્રાથમિક સ્કૂલ, માલનપાડા દશેરા પાટી, ત્યારથી જે વિજ્ઞાનનું અમે વિષયોમાં ભણતા ત્યારે જીવ પ્રત્યે થોડી લાગણીઓ હતી. અને એ પહેલાં પણ ધરમપુર તાલુકામાં આપણે સાઈનાથ હોસ્પિટલના અંદર ડીસી પટેલ સાહેબને ત્યાં જ્યારે અમારા કુટુંબીજનો કે કોઈને પણ સ્નેક બાઇટ થતી ત્યારે એમની મુલાકાતે જતા, ત્યારે ત્યાં જઈને અમે
આપણા જે પરિવારજનો જે સંબંધી હોય એની કન્ડિશન જોતા અમે ત્યારે વિચાર આવતો હતો અને ત્યાં ડીસી પટેલ સાહેબને ત્યાં એવો જે સ્નેકના પોસ્ટર મૂકતા એ બધું જોતા અને વિચાર આવતો હતો કે આ સાપ ઝેરી છે છતાં પણ અહીંયા એને સારવાર આપીને માણસને બચાવી શકાય છે. બરાબર છે. તો માણસો સાપને મારી કેમ નાખતા હશે? તો વિચાર આવતા એવું બી થતું હતું કે આ સાપને પણ બચાવવું જોઈએ અને આ માણસો પણ અહીંયા બચતા હોય તો પછી એ સાપને મારવાની જરૂર શું છે? બરાબર છે. અને પર્યાવરણમાં તો એક વિષય એવો પણ હતો કે વન્યજીવો એ આ પ્રકૃતિનું એક ભાગ છે એટલે એકબીજા સાથે સંકળાયેલા છે, સાંકળ છે. તો એ સાપોને આપણે કે વન્યજીવોને મારવું નહીં જોઈએ, બચાવવું જોઈએ. ને આપણી નૈતિક ફરજ છે કે વન્યજીવો જો બચેલા રહેશે તો આવનારી નવી પેઢીને લાઈવ જોવા મળશે. બરાબર છે. એવા હેતુથી અને જે વાઇલ્ડ લાઈફ સાથે આપણને જે હૃદયનો ભાવ છે, પ્રકૃતિ સાથે આપણે સંકળાયેલા છે. કેમ કે આપણે આદિવાસી સમાજમાં આદિવાસી છે તો જળ, જંગલ, જમીન અને એમાં રહેનારા દરેક જીવો સાથે આપણે સંકળાઈને જીવવાનું છે. તો પછી એને મારવાની જરૂર શું છે? બરાબર છે. આપણા વડીલો કઈ કેટલી પેઢીઓ જેવો વાઘ સાથે રહેતા, સિંહ સાથે રહેતા, બહુ અગાડની બધી કહાનીઓ છે ને સત્ય ઘટના છે કે આપણા આદિવાસી સમાજ ઐતિહાસિક ધરોહર ધરાવતા છે. જળ, જંગલ, જમીન અને તેને અંદર રહેનારા પ્રકૃતિના અંદર દરેક વન્યજીવો સાથે ઓતપોત થઈને જીવન જીવતા હતા. તો આપણે અત્યારે આધુનિક યુગમાં આવી ગયા છે તો એવા સાધન સામગ્રીના હેતુથી આપણે કંઈક હવે વન્યજીવોને નિહાળતા થયા છે. પણ આ એક લાઈવ મારા પાસે એવો કિસ્સો આવ્યો કે એક વન્યજીવ જે બિનઝેરી હતું, ધામણ સાપ હતો, એ આ જીવીના વીજના તાર પર, જીવંત તાર પરથી જ્યારે ખોરાકની શોધમાં ચડી ગયું હશે તો એક કરંટ લાગ્યો અને આ જે જગ્યા પર બેઠા છે એ જગ્યા પર પડ્યું હતું નીચે. અને મને જાણ થતા હું ઘટના સ્થળ પર આવીને જોયું તો એ ધામણ સાપનું શ્વાસોશ્વાસની ક્રિયા તદ્દન બંધ થઈ ગઈ હતી. એનું શરીરનું આખું મુવમેન્ટ બંધ થઈ ગયેલું હતું. તો મને થયું કે હવે કરીએ શું? પણ આ તમને આગળ જે વાત કરી એના અનુસાર ચાલો આપણે પણ એક વન્યજીવ બચી જાય એવી કંઈક કોશિશ કરીએ. મારા આમ હૃદયના ભાવથી મારા આત્માએ જેમ કહ્યું હશે એમ કે ચાલ આ રીતે કર તો બચી જાય તો સારું. મને પણ અંદરથી પ્રેરણા થઈ કે મારા હૃદયના ભાવથી, આત્માથી એક પ્રેરણા થઈ કે ચાલો આ જીવને બચાવવા માટે કંઈક પ્રયત્ન કરીએ. બરાબર છે. એ પ્રયત્નને ધ્યાનમાં લઈને હું એમને પહેલાં તો એકદમ સ્લોલી, સ્મૂથ, ધીરે ધીરે એને હૃદય ચાલે, એનું ફેફસું ચાલે એ રીતનું મેં એને સ્મૂથ પમ્પિંગ આપ્યું જેથી કરીને એને હૃદયમાં એનું હૃદય ધબકતું ફરી ચાલુ થાય અને એના ફેફસામાં પણ થોડું ઓક્સિજન જાય. એ પોતાને એનું શરીરનું હલનચલન ચાલુ કરી નાખે એવો ભાવ રાખીને મેં એને એક રીત અપનાવી જે કૃત્રિમ રીતે પછી મારે શ્વાસોશ્વાસ આપીને એને બચાવવાનું પણ વિચાર આવ્યો. પ્રેરણા થઈ અંદરથી મને કે ચાલો કંઈક આવું પણ કરી જોઈએ. બરાબર છે. મારો વિચાર અને આ હૃદયનો ભાવ લઈને હું વિચાર કર્યો કે ચાલો એને બચાવવાનો પ્રયત્ન કરી જોઈએ. બરાબર છે. પછી એમને મારા મોંથી એ ધામણ સાપ હતું એને મોઢામાં લીધું, એને CPR આપવાનું ધીરે ધીરે ચાલુ કર્યું. બરાબર. એને મેન તો એ જ પોઈન્ટ હતો કે એને અંદર જેમ કરંટ લાગ્યો ને એટલે એને હૃદયને બહુ નજીક કરંટ લાગેલો હતો. બરાબર છે. એટલે હૃદય બંધ થઈ ગયું. હૃદય બંધ એકદમ, એનું ચાલવાનું એકદમ બંધ થઈ ગયું હતું. બરાબર છે. એટલે એ ચાલુ કરવા માટે મેં CPR આપ્યો. એ CPR આપવાથી એનું હૃદય ધીરે ધીરે એનું શરીરમાં મુવમેન્ટ ચાલુ થઈ ગયું. ત્યારે મને આત્મવિશ્વાસ વધી ગયો કે ચોક્કસ આને જીવાડી શકીશું. બરાબર છે. ધીરે કરતા છેક 12-13 મિનિટ પર એને મેં થોડુંક પાણી આપ્યું. પાણી આપવાથી એને એકદમ જાણે એનું શરીર ચેતના સ્વરૂપમાં આવી ગયું હોય, કાર્યરત થવા લાગ્યું. બરાબર. તો મને પણ આનંદ થવા લાગ્યો કે આ સાપ બચી જવાનો છે. જેમ એને પાણીની અને CPRની જરૂર પડી તેમ આપતો ગયો. તો 7 થી 8 વખત CPR આપ્યું અને 3 થી 4 વખત એને પાણી પીવડાવ્યું. પછી એ ધીરે એને શરીર પર મસાજ કરી, બોડી પર, હાથ પર, અને જ્યારે જરૂર પડી પાણી અને CPR આપીને એને મેં પાછું એનું શરીર કાર્યરત થાય એવી રીતે સેવા આપી. એટલે આ વન્યજીવ બચાવવામાં હું સફળ થયો. મને બહુ આનંદ થયો. અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી અને તેમજ તમારી આ ચેનલો છે, ડિસિઝન ન્યૂઝ છે, એવી અનેક જે આપણી જે ચેનલો છે, યુટ્યુબરો છે કે ફેસબુકના યુઝરો છે કે ઇન્સ્ટાગ્રામના યુઝરો છે, બરાબર, એ લોકોને દ્વારા
આ સોશિયલ મીડિયામાં એટલો બધો વિડીયો વાયરલ થયો કે મને ખબર ય નથી કે આટલું બધું પહોંચી જશે. બરાબર. તમે કેવું કે ઇન્ડિયાના લેવલ અને ઇન્ડિયાના લેવલથી પણ બહાર આ વિડીયો જતો રહ્યો છે. હા તો મને એ જાણીને ખૂબ જ આનંદ થઈ છે. હા અને જેટલા પણ આ ન્યૂઝ ચેનલવાળા હશે, યુટ્યુબવાળા હશે કે ઇન્સ્ટાગ્રામ ચેનલ પર જે પણ આ વિડીયો અપલોડ કર્યું હા. એમને પણ જે નવી નવી બધી વાતો લખી અને કહ્યું કે આ ભાઈએ ખૂબ જ સારું કામગીરી કરી છે, તમારા કામની હા, સરાહના કરી. સરાહના થઈ. હા તેમજ આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, હા. આપણા ગુજરાતના જે હા. વનમંત્રી છે એમણે તમને પ્રોત્સાહિત કર્યા. ગુજરાતના વનમંત્રી આપણા અર્જુનભાઈ મોઢવાડિયા મોઢવાડિયા, સાહેબ. જેઓ આપણા વન અને પર્યાવરણ મંત્રી સાહેબ છે, હમ. એમનો મારા પર આ જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વાયરલ વિડીયો થયો હતો ને, હા એમને જોઈને એમણે આપણા ગુજરાત અને ગુજરાતના વનમંત્રી સાહેબ હા અને પર્યાવરણ મંત્રી હા અર્જુનભાઈ મોઢવાડિયાએ મારા પર ફોન કર્યો હા અને કહ્યું કે તમે મુકેશભાઈ બોલો છો? હા મુકેશભાઈ કેમ છો એમ કીધું. એટલે મને પહેલાં તો મને ખબર નહીં હતી કે આપણા ગુજરાતના વનમંત્રી અને પર્યાવરણ મંત્રીનો ફોન છે. બરાબર છે. પછીથી જ્યારે વિડીયો મારા પાસે આમ ચેનલના માધ્યમથી બધા આવ્યા ને, હા ત્યારે મને થયું કે આ હું જેમની સાથે વાત કરી એ આપણા ગુજરાત રાજ્યના પર્યાવરણ અને વન મંત્રી સાહેબ બરાબર જે છે. અર્જુનભાઈ મોઢવાડિયા સાથે વાત થઈ. હા. એ વાત જાણીને મને એટલું હૃદયમાં આનંદ થયો, બહુ ખુશી થઈ. બરાબર. અને એમણે આ મારી સરાહની કામગીરીની ખૂબ જ શુભેચ્છા પાઠવી અને આ વન્યજીવ બચાવે તે માટે એમણે એક મારા પર એક એમના શુભેચ્છા પત્ર પણ વોટ્સઅપ બરાબર છે. થયો છે, મારા મીડિયા પર બરાબર આવ્યો છે. છે. તમારી જે આખી કામગીરી છે એને લઈને આસપાસના જે સામાજિક આગેવાનો હતા, તમારી સાથે સંકળાયેલા મિત્રો હશે, તમારા ગુરુ કહી શકાય એવા ડીસી પટેલ સાહેબ હશે, એમના ફોન આવ્યા પછી તમને કેવું થયું, કે તમને કેવી ખુશી થઈ? આપણા જે ધારાસભ્ય છે એમણે પણ ફોન કર્યો હશે તમને, કપરાડાના ધારાસભ્ય? ના, હજુ સુધી તો આપણા નાના પોંડામાંથી છૂટું પડેલું કપરાડા તાલુકામાંથી નાના પોંડા જે તાલુકા બન્યો, હા એમના હજુ આપણા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સાહેબનો હજુ ફોન નથી આવ્યો હા કે હજુ બીજા જે આવા નેતાઓ, સાંસદ સભ્ય એવાના કોઈના ફોન નથી આવ્યા. બરાબર પણ છે. જે આ વાઇલ્ડ લાઈફને લગતા હા જે મારા મિત્ર ગણો હતા, જે આ વાઇલ્ડ લાઈફને માટે ખૂબ જ પ્રેમ કરતા હોય છે, એવા ધરમપુર તાલુકાના શ્રી સાઈનાથ હોસ્પિટલના ડીસી પટેલ સાહેબ એટલે કે ધીરુભાઈ પટેલે મને સૌપ્રથમ ફોન કરીને કહ્યું રાતે જ હા કે મુકેશ આ શું કરી રહ્યો છે? તારો વિડીયો તો ગુજરાત અને ગુજરાતથી આખા ઇન્ડિયામાં ફેલાઈ ગયો છે. બરાબર છે. એમ મને હવે મારા તો જે ગુરુ સમાન છે ડીસી પટેલ સાહેબ, હા. એવો કહ્યું એટલે તો મને બહુ ખુશી થઈ. બરાબર છે. સૌપ્રથમ તો મને કીધું કે તને અભિનંદન છે, કોંગ્રેચ્યુલેશન્સ, હા. અને ખૂબ જ સારી કામગીરી કરી છે. બરાબર છે. કે અમે તો વુમન ને ડોક્ટર છે, હા અમે તો માણસોને જીવડાવે છે. માણસોને સેવા આપીને કે CPR આપીને બચાવવાનું કામ કરે છે. પણ તમે તો એક વાઇલ્ડ લાઈફ નું છે, જે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન ના હેઠળ છે, હા. એ વન્યજીવ સરીસૃપ સાપને તમે બચાવવાનો પ્રયત્ન કર્યો, અને આ પહેલી વાર જ મારે જોવામાં આવ્યું બરાબર છે. છે. એવી રીતે અમને ને આ વાત આખી કરી. ઘટના છે એ ગુજરાતમાં કદાચ, દક્ષિણ ગુજરાતમાં તો ખરી જ, હા. પણ ગુજરાતમાં અને ઇન્ડિયા લેવલે પણ કદાચ આવી ઘટનાઓ રેર છે, જે Rare છે. બહુ ઓછી જોવા મળે છે, કે આવી રીતે રેસ્ક્યુમેન જે છે હા. એ આખા સાપ લોકોને જીવનદાન આપે છે. બરાબર. એટલે એ ઘટના ખૂબ જ આપણા વિસ્તારમાં અને ખાસ કરીને આદિવાસી સમાજ માટે તો ખૂબ જ ગૌરવશાળી વસ્તુ કહી શકાય. સાચી વાત. અને તમે જે એમ કીધું કે તમને જે રાજકીય આગેવાનો છે એમણે હજુ સુધી ફોન નથી કર્યા, મારે તો રાજકીય આગેવાનોને એટલું કહેવું છે કે આદિવાસી સમાજના જે આવા યુવાનો છે એ રેર યુવાનો છે, જે જીવદયા સાથે સંકળાઈને આટલું ગરીબીમાં પણ કામ કરે છે. ખરેખર એ લોકોને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આપણે સ્પોર્ટમેનને કે બીજા જે મેન છે જે ગૌરવ અપાવે છે એમને પણ પ્રાધાન્ય આપો, પણ જે આવા જે જીવદયાના જે એક આઇડલ કહી શકાય એવા લોકોને પણ તમારે પ્રોત્સાહિત કરવા જ પડશે. એમના જે જીવન સાથે સંકળાયેલા છે એ જીવનને પણ પ્રોત્સાહન તમારે આપવું પડશે. મુકેશભાઈ, મારો બીજો સવાલ એ છે કે તમને મારે એ પૂછવું છે કે જ્યારે સોશિયલ મીડિયાની વાત થઈ ત્યારે તમે ખૂબ જ ફેમસ થઈ ગયા. અત્યારે તો તમને કદાચ બધી જ જગ્યાએથી અભિનંદન પણ આવ્યા હશે, પણ ખાસ કરીને જ્યારે આપણા વિસ્તારોમાં જ્યારે આવી રીતે તમે આટલી જે વિકટ પરિસ્થિતિમાં પણ કામ કરો છો, ત્યારે આવા વિકટ પરિસ્થિતિમાં અમુક વખતે આ તો બિનઝેરી સાપ હતો, પણ ઝેરી સાપો પણ આપણા વિસ્તારોમાં હોય છે, ત્યારે તમે કેવી રીતે કામ કરો છો અને
એ સાધનો તમને પૂરતા મળે છે? એમની સાથે જે રેસ્ક્યુ કરવા માટે વપરાતા હોય એવા સાધનો તમને પૂરતા પ્રમાણમાં મળે છે કે પછી તમે તમારા જીવના જોખમે પણ આવા રેસ્ક્યુ કરતા હોવ છો? તો સૌપ્રથમ તો હું એ જ કહેવા માંગુ છું હા. કે જે ભારત સરકારે આ વન્યજીવ બચાવવા માટે આવી જે પણ એનજીઓ છે એ એનજીઓમાં જોડાયેલા રેસ્ક્યુઅરો આ કામગીરી કરે છે. તેમજ કોઈક લોકલ સ્વયંસેવકો બી હોય છે, વન્યજીવોને બચાવવાની કામગીરી કરતા હોય છે. એ પોતાના જીવના જોખમે જ કરતા હોય છે. સૌપ્રથમ તો અમે પણ અમારા જીવના જોખમે જ કામ કર્યું હતું અને એક સાધારણ રીતે એક સળિયાઓ વેલ્ડિંગ કરાવીને ને એ તે રીતે પૂરતી સગવડ ના હોવાથી અમે પોતાની જાતે પોતે જ અમારા રેસ્ક્યુનું સાધન અમે બનાવી આવડાવ્યું હતું. બરાબર. ખાલી અમારા પર યુ હુક ટોન બનાવ્યો હતો અને તેથી જ, કેમ કે ત્યારે અમારા પર ગ્રીપ સ્ટિક કે બીજા સાધનો ના હતા એટલે અગવડતા અમને બહુ પડી હતી. જ્યારે એવા સમયે અમારે વિકટ પરિસ્થિતિમાં આવવાનું હતું ત્યારે મારા પર આખો દિવસમાં 15 થી 20 કોલ આખો દિવસમાં આવતા હતા. અત્યારે પણ 10 થી 12 કોલ તો ડેલીના આવતા જ હોય છે. બરાબર છે. તમે કેવી રીતે કામ કરો છો? તમને આમાંથી રોજગારી મળે છે કે પછી તમે સ્વયં રોજગારી ઊભી કરીને પછી આવી રીતે લોકોના જે ઘરોમાં આવી રીતે જે સર્પ હોય છે એમને રેસ્ક્યુ કરો છો કે પછી કેવી રીતે કામ કરો છો તમે? જો તમને આ મીડિયાના માધ્યમથી કહું તો હું એક ગરીબ પરિવારમાંથી આવું છું અને આ ગરીબ પરિવારમાંથી બિલિંગ કરું છું. તો હું એક છૂટક મજૂરી કામ કરીને મારું ગુજરાન ચલાવું છું અને મારા ઘરે માં છે, ભાઈઓ છે, એમની સાથે હું રહું છું અને છેલ્લા 10 વર્ષથી આ સેવાનું કામ કરું છું વન્યજીવોનું. તેમાં પણ હું છૂટક મજૂરી કરીને કામ કરું છું. છૂટક મજૂરી એવી છે જે હમ્માલી મજૂર કામ કરે છે એવી રીતે. અનાજની ગાડી આવે છે, સિમેન્ટની ગાડી આવે છે કે ખાતરોની ગાડી આવે છે કે પછી લોખંડના સળિયાની ગાડી આવતી હોય છે. એ બધું હમ્માલીનું કામ હું છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવું છું. અને આખો દિવસ રાત ક્યારે અમારે જમવાનું મળે એનું કઈ નક્કી નહીં. કેમ કે કામ કરતી વખતે 2-3 કલાક 4 કલાક પણ અમારે કામગીરીમાં નીકળી જતા હોય છે. એટલે ખાવા પીવાનું પણ ટાઈમે હોય છે. તેવી જ રીતે બરાબર આ છૂટક મજૂરીમાંથી જે કંઈ પૈસા મળે એમાંથી હું ગુજરાન ચલાવું છું, મારું અને મારા પરિવારનું. બરાબર છે. એમાં હજુ સુધી હું મેરેજ નથી કર્યા પણ આ વન્યજીવો બચાવવા માટે એટલી લાગણી છે કે આ વન્યજીવો બચાવવાનું હજુ પણ દિલમાં ખૂબ જ ચાહના છે. અને હું મારા ભારત સરકારના માનનીય નરેન્દ્રભાઈ મોદી તેમજ ધવલભાઈ પટેલ છે તેમજ અમારા તાલુકાના જીતુભાઈ ચૌધરી સાહેબ છે, એવી રીતે જે પણ આપણા સમાજના આગેવાનો હશે અને આવા જે પણ સામાજિક કાર્યકર્તાઓ હશે એમને મારે એક જ વિનંતી છે કે સૌને નમસ્કાર. સૌપ્રથમ તો આ આદિવાસી વિસ્તારમાં આપણા જે જંગલ વિસ્તાર છે એમાં ઘણાને ત્યાં ઘરોને અંદર જમીન પર ઊંઘતા હોય છે. એ જમીન પર ઊંઘવાને કારણે રાત્રિ દરમિયાન જે આપણે ભારતનો સૌથી ઝેરી સાપ એટલે કે એશિયાનો 2જા નંબરનો સાપ અને ભારત દેશનો 1લા નંબરનો સાપ કોમન ક્રેટ, જેને કાળતરો મણિયારના નામથી ઓળખીએ છીએ, એ રાત્રિ દરમિયાન જ નીકળતો હોય છે ખોરાકની શોધમાં. અને જ્યારે પણ આપણે નીચે જમીન પર ઊંઘતા ગરીબ પરિવાર હોય છે તે લોકો મચ્છરદાની વગર ઊંઘતા હોય છે. એટલે એવા ટાઈમે ખૂબ જ સાપ, એ ઝેરી સાપ હોય છે, એ ક્યારેક આવે છે પથારીમાં આ બગલમાં ઊંઘતો હોય છે, આરામ લેતો હોય છે. એવા ટાઈમે જ્યારે માણસ બીજે તરફ પડખું કરતો હોય છે એ દબાય છે એટલે સ્વ બચાવ માટે કરડી જતો હોય છે. એવા બગલમાં કરડે છે, આ હાથમાં કરડે છે, આ ગળામાં, આ કાન પર, આ ગાલ પર, આ પછી નાકના ટેરવા પર, પછી આ કાન છે અહીંયા, આ માથામાં, એવી રીતે બાય કરડી જતો હોય છે. પણ એ માણસો જે ઊંઘેલા હોય છે એ લોકોને ખબર જ નહીં પડતી હોય કે મને આ સાપ કરડી ગયો છે. એકદમ સાયલેન્ટ કિલર છે અને એમાં નિરોટોક્સિન નામનું ઝેર આવે છે. એટલે એ કોમન ક્રેટ અત્યંત ઝેરી સાપ છે. તો આવા ખૂબ જ આદિવાસી વિસ્તારમાં અને જે ગામડા વિસ્તારમાં રહેતા હોય છે એ લોકો ખૂબ જ સાવચેતીના પગલાં લઈને રાત્રિ દરમિયાન પણ ઊંઘવું જોઈએ. કારણ કે પલંગ પર, ખાટલા પર પણ ચડી જતો હોય છે આ સાપ. અને ઓનલી રાત્રિ દરમિયાન જ એ ખોરાકની શોધમાં નીકળતો હોય છે, દિવસે તમને સાપ જોવા મળતો નથી. બરાબર. પછી તો આપણે કહીએ તે ભારત દેશનો 2જા નંબરનો સાપ કહીએ તો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા, જેને નાગ કહીએ છીએ, એ પણ નિરોટોક્સિન નામનું ઝેર ધરાવતો હોય છે. બરાબર છે. એ પણ ક્યારેક ખેતી કામ કરતી વખતે કે ઘરની અંદર લાકડા, છાણા કે ગાયના માટે પુડાટિયા મૂકેલા હોય છે, એવા ટાઈમે બહેનો કે ભાઈઓ
તે પુડાટિયા કે લાકડા ચણા કાઢતી વખતે હાથમાં કે પગમાં કરડી જતો હોય છે. તો બરાબર. ખૂબ જ સાવચેતીના પગલાં રાખે તો આ સર્પદંશથી આપણે બચી શકાય છે. બરાબર. તેમજ આ જે ખેતરમાં આપણે બેસ્યા છે હા. એવા ખેતરમાં ખેતી કામ કરતા દરેક ખેડૂત વર્ગને મારી હા. એટલે જ વિનંતી છે કે તમે દરેક ખેતી કામ કરતી વખતે હવે અત્યારે તો ભાત કટિંગનું કામ પૂરું થઈ ગયું, હવે પુડેટિયા જોડવાનું ને એવું બધું કામ ચાલશે. બરાબર છે. અત્યારે આમાં આ જે ખેતર છે એમાં વાલ છે, કઠોર છે, એવું બધું લાખીને હવે એ લોકો પોતપોતે પરવારી ગયા છે. એટલે ખેતીના કામમાંથી થોડા હળવાશ અનુભવી રહ્યા છે. પણ કોઈ શેરડી કરતું હોય છે, ગાયના માટે બાજરી રોપેતું હોય કે પછી જુવાર રોપતું હોય છે. હવે જુવાર મોટી થઈ જશે ને ત્યારે પણ આ સાપ, સરીસૃપ સાપ એ ખેતરને અંદર ખોરાકની શોધને અંદર ઉંદર છે, દેડકા છે, એવો ખોરાકના પેય માટે એ લોકો આવતા રહેતા હોય છે. તો જુવાર કે બાજરી ગાયને માટે કાપતી વખતે પણ ખેડૂત વર્ગએ ખૂબ જ સાવચેતી રાખવી, ધ્યાન રાખવું જરૂરી છે. છે. હવે મારે છેલ્લે તમને એ પૂછવું છે કે જે તમે સોશિયલ મીડિયામાં તમારો જે વિડીયો અપલોડ થયો ત્યાર પછી ઘણા લોકો આવા પ્રયત્નો કરશે કદાચ, અને કરી પણ રહ્યા છે. એક બે કિસ્સાઓ આપણે જોઈ પણ લીધા. તો આનાથી જો કેટલું જોખમ તમે જોઈ રહ્યા છો? કેમ કે ટ્રેનિંગ વગરના પણ લોકો આવી રીતે કોઈક સાપને બચાવવાનો પ્રયત્ન કરશે, કાં તો એવું કંઈક કરશે, તો એનાથી શું જોખમ તમને લાગે છે? સોશિયલ મીડિયામાં આ તો વિડીયો વાયરલ થઈ ગયો અને આપણે જાણીએ જ છે કે પહેલાં આપણે જોયું તો આપણા અહીંયા ઇન્ડિયામાં શક્તિમાન આવ્યું હતું, એક સિરિયલ આવતી હતી શક્તિમાન, એ ગોળ ગોળ ફરતા હતા, તો એને જોઈને બાળકો પણ ગોળ ગોળ ફરીને ઉપરથી કૂદતા હતા. એવી રીતે તમે જે રેસ્ક્યુ કર્યું છે, લીપ ટુ લીપ એમને જે જીવનદાન આપ્યું છે સાપને, તમને જોઈને બીજા પણ કરશે, તો એમાં જોખમ શું લાગે છે તમને? જો સૌપ્રથમ તો હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર તરીકે હું સૌને એ જ કહેવા વાત માગું છું કે મારે જેવી નકલ ના કરશો. કારણ કે આ જે સાપને હું બચાવવા માટે જે પ્રયત્ન કર્યા એ સાપ રેડ સ્નેક હતો, ધામણ સાપ હતો અને આ બિનઝેરી સાપ હતો. એટલે એમાં રિસ્ક એટલું બધું નહોતું. તો પણ આ રીતની પ્રયત્ન ના કરશો. કારણ કે મારે જ્યારે હું જે પરિસ્થિતિમાં અહીંયા પહોંચ્યો ત્યારે મારે પર કોઈ સાધનો ના હતા અને ઇમરજન્સીમાં સારવાર આપવા માટે મારે આ કામગીરી કરવી પડી હતી. બાકી એને પ્રયત્નો જે મતલબમાં સર્પના વિશે જાણકાર હોય કે પછી એના હોમિયોપેથિક ડોક્ટર હોય જે મતલબમાં એને સાયન્સમાં કે આ વન્યજીવ બચાવવાના જે જાણકાર હોય એમની પાસે એ કરી શકે. અમે તો એક સામાન્ય રીતે આ વન્યજીવ બચી જાય એ પ્રયત્નના હેતુથી આ કામગીરી કરી હતી અને ઇમરજન્સીમાં કરવા પડી હતી. જેમ 108 કોઈકને કોલ આવે કે અહીંયા કોઈક બીમાર છે ને તાત્કાલિક આવીને એને એના હોસ્પિટલમાં પહોંચાડી દેવાનું કામ કરતું હોય છે અને પ્રાથમિક ઉપચાર આપીને એને હોસ્પિટલ સુધી પહોંચાડી દે છે. તેવી જ રીતે હું એક જે ધામણ સાપને CPR આપવાનું કામ કર્યું હતું અને એમાં બચી ગયો અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. એટલે આ દેખાદેખીના ખેલમાં કોઈ બી આવા રેસ્ક્યુઅર હોય કે જે આમાં જાણતા નહીં હોય એવાએ આ હાથમાં કામગીરી ના લેશો, નહીં તો જીવનો જોખમ હશે. બરાબર. કેમ કે આ તો ધામણ સાપ હતો, બિનઝેરી હતો. એમાં તમે રસલ વાઇપર છે, કોમન ક્રેટ છે કે કોબરા, એવા સાપ તમે હાથમાં લેશો અને કદાચ સજાગ થઈ ગયો હોય. હવે ઘણા સુસુપ્ત અવસ્થામાં પણ સાપો આવતા હોય છે. કેમ કે જે રસલ વાઇપર છે અત્યારે જે આપણે આખા ભારત દેશની અંદર ડેન્જર સ્નેકનું માનવામાં આવે ને, રસલ વાઇપર, જેને કામળીઓ, ખડચિતર અને આપણા દેશી ભાષામાં પરોળના નામથી ઓળખીએ છીએ. એમાં હિમોટોક્સિન નામનું ઝેર આવે છે અને જ્યારે પણ એ કરડે છે ત્યારે સૌપ્રથમ એના ઝેરની અસર આપણે કિડની પર પડે છે. બંને કિડની ફેલ કરી લાગતો હોય છે. એટલે ટૂંકમાં આ જે આખું તમે જે કામ કર્યું છે એ જો જાણકાર ના હોય તો ન કરી શકાય. એ સંદેશ થાય છે લોકોને આપવા માટે. બરાબર. હવે મારે છેલ્લે તમને એ પૂછવું છે કે તમે કીધું કે અમે આવી રીતે મજૂરી કામ કરીને આ કામગીરી, જીવદયાની જે આખી કામગીરી છે તે તમે કરી રહ્યા છો. તમે આદિવાસી સમાજના છો, હું પણ આદિવાસી સમાજનો છું. આપણા આખા આદિવાસી વિસ્તાર જે દક્ષિણ ગુજરાત છે એમાં રાજકીય આગેવાનો પણ છે, સામાજિક આગેવાનો પણ છે, જેવી સંસ્થાઓ આપણા વિસ્તારોમાં ખૂબ ચાલે છે, જે અલગ અલગ આદિવાસી લોકો પર કામ કરે છે, એ શિક્ષણ, આરોગ્ય કે અલગ અલગ વિષયો પર કામ કરતી હોય છે. શું અપેક્ષા રાખો છો એમના પાસે, કે લોકો પાસે શું અપેક્ષા રાખો છો કે અમને જીવદયા માટે તમે આ સપોર્ટ કરો, કે તમે શું અપેક્ષા રાખો છો? હવે તમારા ડિસિઝન ન્યૂઝ ગુજરાતી ચેનલના માધ્યમથી અમે બીજી મીડિયામાં પણ આ તમારો કદાચ વિડીયો જશે તો દરેક ચેનલ તેમજ
સોશિયલ મીડિયાના માધ્યમથી હું જે આપણા ભારત દેશના માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આપણા ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી સાહેબ અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તેમજ જે આપણા સામાજિક કાર્યકર્તાઓ MLA સાહેબો જે પણ પક્ષના હોય પણ જેઓ પણ મને સહયોગ આપવા માંગતા હોય તો એવો કરી શકે અને એમને હું ધન્યવાદ કરું છું કે એવો મને સહયોગ આપે તો ઘણું સારું, કેમ કે હું અત્યારે હાલ છૂટક મજૂરી કરીને જ મારું ગુજરાન છેલ્લા 9-10 વર્ષોથી કરી રહ્યો છું અને જે કંઈ સમય મળે છે આ વન્યજીવોને બચાવવામાં સમય ઘણો નીકળી જાય છે, કેમ કે ઘણા ટાઈમે તો અમે ખાતા પણ નથી, ભૂખા જ ઊંઘી જવું પડે છે. બરાબર, રાત્રે તેવું હોય છે. જ્યારે ખાવાનો ટાઈમ આવે છે, જમવા બેસવાના ટાઈમ પર બી કોળિયો હાથમાં લઈને ફોન આવે છે કે ભાઈ મુકેશભાઈ અમારે ત્યાં ઝેરી નાગ આવી ગયો છે, ઘરમાં છે, તમે વહેલા આવો. હવે ખોરાક ખાવા જઈએ, ભોજન કરવા જઈએ તો અડધો કલાક તો ત્યાં નીકળી જાય. ત્યાં સુધી સાપ કંઈક કોઈને ખોટું કોઈને ડંસી ના જાય, કોઈને ડંખ ના લાગી જાય, અને જેને ઘરમાં હોય એ તો અત્યંત ડરી ગયેલા હોય છે, કેમ કે બધાને અપૂરતી નોલેજ નહીં હોય છે ને આ સાપ કેવો છે કેવો નહીં, એટલે સાપ જોઈ છે એટલે ડરી જ જતા હોય છે. બરાબર, એટલે એ જમવાનું પણ મૂકીને અમારે તાત્કાલિકપણે 108 ને જેમ રેસ્ક્યુ કરવા માટે જવું પડે છે, કેમ કે કોઈક છે ને લાકડી લઈને મારી પણ લાગતો હોય છે, કોઈ ગરમ પાણી કરીને પણ મારી લાગતો હોય છે, કોઈ પેટ્રોલ નાખી દેતું હોય છે. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅરના નાતે એક મારા દિલમાં લાગણી છે કે કોઈક સાપ મરી ન જવું જોઈએ અને સાપથી માણસને ના નુકસાન થવું જોઈએ અને માણસથી સાપને ના નુકસાન થવું જોઈએ. બરાબર છે. એ વચ્ચેની જે સેવા આપી રહ્યો છું તો હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર તરીકે પૂરી પાડી રહ્યો છું, સમાજની સેવા કરી રહ્યો છું. બરાબર છે. તો જે આ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર તાલુકો અને જે કપરાડા તાલુકામાંથી અત્યારે હાલના સમયે નાના પોંડા તાલુકો બન્યો છે, એ નાના પોંડા તાલુકાને અંદર આમધા ગામ નિશાળ ફળિયાનો હું વતની છું. તો સૌપ્રથમ તો મારે દરેકને નમસ્કાર પ્રણામ કે આ મીડિયાના માધ્યમથી તમારા સુધી હું પહોંચીશ અને સૌપ્રથમ તો ડિસિઝન ન્યૂઝ દ્વારા હું તમારા સાથે આ જે ચર્ચામાં છે એ તમે નિહાળશો. બરાબર છે. તો જ્યારે પણ કોઈના ઘરે વન્યજીવ આવી જાય ઘરોમાં તો સૌપ્રથમ તમે નજીકના વન વિભાગને સંપર્ક કરો, તેમજ જે અમારે જે NGO છે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર અને કપરાડા અને નાના પોંડા તાલુકામાં જે સેવા બજાવી રહ્યા છે એમનો સંપર્ક કરો, તેમજ નજીકના વન વિભાગને પણ જાણ કરો કે અમારે ઘરોમાં અજગર છે, નાગ આવી ગયો. તમારો નંબર પણ કહેશો જેથી કરીને લોકો તમને ફોન કરી શકે. જી, અમારો સંપર્ક નંબર છે, તમે આ મારો જે નંબર છે એ નોટ કરી લેજો. મુકેશભાઈ રમેશભાઈ વાયાડ, આમધા ગામ નિશાળ ફળિયું, નાના પોંડા તાલુકો, વલસાડ જિલ્લો. તો મારો મોબાઈલ નંબર છે 8469361533. એક બીજો નંબર છે 79909773 અને 36. આ બંને નંબર છે અને 24 કલાક અમારા ઓન જ રહી છે. ક્યારેક પણ તમે 24 કલાકમાં મારો સંપર્ક સાધી શકો છો, જેથી કરીને તમે વન્યજીવોને બચાવવામાં સહયોગ આપો એવી અમારી આ સંસ્થા વતી અને આ ચેનલના માધ્યમથી તમને વિનંતી કરીએ છીએ. આ હતા મુકેશભાઈ, જેમણે આપણને એમનું જે આખું જીવન છે એમના વિશે પણ માહિતી આપી અને જે સોશિયલ મીડિયામાં આપણે જોયું જે વિડીયો વર્લ્ડ વાયરલ થયો છે એમને વિશે કેવી રીતે તે દિવસની આખી શું ઘટના હતી અને કેવી રીતે એમણે CPR આપીને એ જે ધામણ સાપ હતો એમની રેસ્ક્યુ કરીને જીવન બચાવ્યું, નવું જીવનદાન આપ્યું, એના વિશે વાત કરી. અને મેં વચ્ચે જણાવ્યું એવી જ રીતે આદિવાસી સમાજના આવા યુવાઓને પણ ખૂબ જ સપોર્ટની જરૂર છે અને જેઓ ગરીબી સાથે સાથે એક એવું ઉદાહરણ પૂરું પાડે છે જે સમાજની એક આગવી પ્રતિભા બહાર લાવે છે. ને અમે તો તે દિવસે પણ જ્યારે ઇન્સ્ટા પર એમનો જે વિડીયો ચડાવ્યો ત્યારે મેં લખ્યું હતું કે લોકો ભલે ફિદા થયા હોય પણ આવા યુવાઓ જે ખરા છે એ સમાજનું ગૌરવ છે, આદિવાસી સમાજનું ગૌરવ છે અને આવું કદાચ આદિવાસી સમાજ જ કરી શકે જે પ્રકૃતિ સાથે જોડાયેલો છે, જે પ્રકૃતિના જીવો સાથે જોડાયેલો છે, જે એકબીજાના જીવનને સમજે છે, એ જ આવું નવું જીવનદાન કદાચ આપી શકે. બાકી મારા જોવામાં કે મારા જે મિત્રો સર્કલ જે જોવામાં છે એમના જોવામાં પણ આવો કિસ્સો નથી આવ્યો. ત્યારે મુકેશભાઈને ખરેખર આપણે સપોર્ટ કરવાની જરૂર છે. મુકેશભાઈને તો ખરું જ, પણ મુકેશભાઈ જેવા
જે આદિવાસી સમાજના જે નવા યુવાઓ છે જેઓ આવી રીતે જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોય છે એમને સપોર્ટ કરવાની જરૂર છે. અને નાના પોંઢા ના જે નવનિર્મિત તાલુકો બન્યો એમાં આ યુવા એક ગૌરવશાળી યુવા છે, એમને સપોર્ટ તો જરૂર કરજો. પણ સાથે સાથે મારે એ પણ કહેવાની ઈચ્છા છે કે આદિવાસી સમાજના જે આગેવાનો છે એ સમસ્ત આદિવાસી સમાજના જે ડૉક્ટર નીરવભાઈ છે કે પછી આપણા રાજકીય આગેવાનોની વાત કરીએ ત્યારે આપણા માનનીય સંસદ ધવલભાઈ પટેલ છે, આપણા જે માનનીય કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, જે આપણા નાણામંત્રી છે જે ખરેખર વલસાડ જિલ્લાના છે કનુભાઈ દેસાઈ, અને જે રાજ્યના મંત્રી છે વન પર્યાવરણ મંત્રી, એમને અભિનંદન પાઠવ્યા જ છે. પણ એમને પણ આ બધા તમામ જે અરવિંદભાઈ છે ધરમપુરના ધારાસભ્ય કે પછી આપણા જે કોંગ્રેસના ધારાસભ્ય છે અનંતભાઈ છે જે સમાજ માટે કાયમ લડતા હોય છે, ડાંગના વિજયભાઈ છે જેઓ આદિવાસી સમાજ માટે જે સરકારી યોજનાઓ લાગુ કરતા હોય છે, આવા જે આપણા સમાજના જે આગેવાનો છે, રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય, મારાથી કદાચ નામ કોઈકના ન પણ લેવાયા હોય, પણ એ સામાજિક આગેવાનોએ આવા જે આપણા આદિવાસી સમાજના ગૌરવશાળી યુવા છે એવો લોકોને પ્રોત્સાહન કરવાની જરૂર છે. આવા લોકોને નાનો મોટો રોજગાર ઊભો કરી આપીને એમને રોજગારથી કમાય અને આવી રીતે સેવા કરી શકે એ પણ આપવાની ખૂબ જ જરૂર છે. ડીસી પટેલ સાહેબ અને જે સાઈનાથ હોસ્પિટલના ડૉક્ટર છે હેમંતભાઈ પટેલ, એવો તો એમના સપોર્ટ ખાસા કરતા જ હોય છે, જેનાથી આવી જીવદયાના ઉત્તમ ઉદાહરણો આપણી સાથે આવી રીતે શેર કરતા હોય છે. અને આવા યુવાઓને ખૂબ જરૂર છે. તમે આર્થિક રીતે ના મદદ કરી શકો તો સામાજિક રીતે કે કોઈ અન્ય રીતે પણ એમને મદદ કરવાની ખૂબ જરૂર છે, કેમ કે આવું યુવાધન આપણા સમાજનું જે કહી શકાય કે ગૌરવ વધારશે. અને એ ગુજરાત પૂરતું જ નહીં, દક્ષિણ ગુજરાત પૂરતું જ નહીં, ગુજરાતમાં અને આખા દેશમાં પણ આપણા આદિવાસી સમાજનું જે ગૌરવ છે એને ભવ્યથી અતિભવ્ય બનાવશે અને એમની પણ ઉજ્જવળ કારકિર્દી થશે. આ વિશે આપણે એમની સાથે તો વાત કરી જ, પણ એમના જે ગુરુ કહી શકાય એટલે કે ડીસી પટેલ સાહેબ, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. અને એમણે જે બીજ વાવ્યા છે ત્યારે આ બીજના છોડ ઉગ્યા છે. આપણે બીજ જે વાવનાર છે એમની સાથે પણ વાત કરવાના છે. અને આ સફળતાના શિખરે પહોંચે, તમે ખૂબ ખૂબ પ્રગતિ કરો અને આવા જે જીવદયાના ઉદાહરણો છે તે ઉત્તમ સમાજ સામે મૂકતા રહો એવી અમારી આશા છે. અને અમે પણ જ્યાં પણ તમને મદદરૂપ થઈશું ત્યાં અમે મદદરૂપ થવા તૈયાર જ છે. તમે અમારી સાથે જોડાયા ડિસિઝન ન્યૂઝ સાથે અને જે આખી વાતો શેર કરી, તમારા જીવનની સાથે સંકળાયેલી વાતો અને જે તમારા કામની સાથે સંકળાયેલી વાતો છે તે અમારી જોડે શેર કરી. તમારો ખૂબ ખૂબ આભાર. જોહાર. જોહાર. જય આદિવાસી. જય આદિવાસી. જોહાર. તો આપણે આવી ગયા છે. અત્યાર સુધી આપણે મુકેશભાઈ સાથે વાતો કરી અને જે મુકેશભાઈના ગુરુ કહી શકાય એવા ડૉક્ટર ડીસી સાહેબ સાથે, અને એમના પાસેથી જાણીશું કે જે આખી ઘટના વલસાડ જિલ્લાના જે નાના પોંઢા તાલુકામાં આમદા ગામના નિશાળ ફળિયામાં જે આખી ઘટના ઘટી સાપને લઈને, અને જે મુકેશભાઈ વાયરલ થયા એમાં ગુજરાતભરમાં તો વાયરલ થયા જ, ભારતભરમાં, અને બીબીસી કે જે એને જે કવરેજ આપ્યું એને લઈને ઇન્ટરનેશનલ લેવલે પણ જે આખી CPRની જે ઘટના હતી એ વાયરલ થઈ. આપણે ડીસી સાહેબ જોડે વાત કરીશું અને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આવી જે રેર ઘટનાઓ છે એને લઈને તેઓ શું માને છે, અને આ ઘટના થી જે સોશિયલ મીડિયામાં જે અલગ તરી આવવાના જે કિસ્સા સ્વરૂપે હવે જે રીલ બનાવવાની હોડ જામશે એને લઈને કેવી અસર ઊભી થઈ શકે, અને એ કેટલી જોખમકારક છે આદિવાસી વિસ્તારોમાં, ખાસ કરીને જ્યારે કોઈ રેસ્ક્યુ કરવા જાય છે તેને લઈને એવો શું વિચારે છે એ ઘટના વિશે આપણે એમને પાસેથી જાણીશું અને એમનું શું કહેવું છે એ સાંભળીએ. પ્રથમ તો જે આ બે જગ્યાના વિડીયો વાયરલ થયા છે અત્યારે વલસાડ જિલ્લામાં, એક પારડીનો અને આપણા મુકેશભાઈનો તો પહેલેથી જ વાયરલ છે. એટલે એમાં મુકેશભાઈની વાત કરું તો મુકેશભાઈને એ બાબતે હું ખૂબ અભિનંદન આપું છું. કારણ કે એક તો એણે જે સ્નેકને બચાવ કર્યો, રેડ સ્નેક બીન જેરી, એનામાં નોલેજ છે, આવડત છે, એટલે એણે એ CPR આપીને એનો બચાવ કર્યો એ સારી ખૂબ અભિનંદન પાત્ર છે. પરંતુ એ જે ઘટના એમણે કરી, જે એમનું જે કાર્ય થયું એનો દુરુપયોગ કોઈ ના કરે એ ખૂબ જોવાનું જરૂરી છે. એમ તો સ્નેક આપણા હ્યુમન માટે ઇકોલોજીકલી બહુ ઇમ્પોર્ટન્ટ છે, એકબીજા ઉપર નિર્ધારિત છે.
જેવી રીતે કે સ્નેક પહેલા તો એક તો નેશનલ પ્રોપર્ટી છે, બધા સ્નેક શિડ્યુલ 1 માં આવે છે. બીજી વસ્તુ કે જે અત્યારે સ્નેક બાઇટ થાય ઝેરી સાપથી અને હ્યુમન પર જે અસર થાય તેના માટેનું જે એન્ટીડોટ એટલે કે એન્ટી સ્નેક વિનમ ઇન્જેક્શન જે છે એ પણ સાપના ઝેરી સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે, એટલે એ રીતે ઉપયોગી છે. બીજું કે સાપનો મુખ્ય ખોરાક ઉંદર છે. ઉંદર ઘણા બધા રોગો ફેલાવે, લેપ્ટોસ્પાયરોસિસ, પ્લેગ વગેરે વગેરે, એના પર પણ કુદરતી રીતે નિયંત્રણ આવે. બીજી વસ્તુ કે ઉંદર ખૂબ જ પ્રમાણમાં અનાજનું નુકસાન કરે, એટલે ઉંદર મુખ્ય ખોરાક છે તેના પર નિયંત્રણ આવે. એવી ઘણી બધી રીતે સ્નેક આપણા હ્યુમન માટે ખૂબ ઉપયોગી છે અને ઇકોલોજીકલી સંકળાયેલા છે બધા જ સ્નેક, નોટ ઓનલી સ્નેક પણ મધમાખી છે, બર્ડ્સ છે, બધા જ. કદાચ આ હ્યુમન એ ટેન્ડન્સી એવી છે કે અત્યારે જે કોઈ વાઇલ્ડ લાઈફ છે એમાં સૌથી વધારે હ્યુમન દ્વારા જો મારી નાખવામાં આવતા હોય તે સ્નેકને મારી નાખે છે. કારણ કે હજુ પણ લોકોમાં એની એટલી સમજણ નથી કે સ્નેક આપણા માટે કેટલા ઉપયોગી છે. એટલે પહેલાં તો મારી એ પણ દરેક લોકોને સલાહ છે કે કોઈ પણ સ્નેકને મારવા ના જોઈએ. અને ઝેરી સાપ હોય તે પણ આપણને કરડવા માટે પૃથ્વી પર નથી, એ તો હંમેશા ડિફેન્સ બાઇટ જ આપે છે, સ્વ બચાવનો. તો આ રહી સ્નેક અને હ્યુમનના રિલેશનશિપની વાત છે. બીજી જે આપણે વાત કરી કે મુકેશભાઈની વાત કે CPR આપ્યો. હવે મુકેશભાઈ જે કામ કર્યું અલ્ટિમેટલી સ્નેક બચી ગયો એટલે ઘણું સારું કામ કર્યું છે. પરંતુ હવે એ જોવાનું રહ્યું કે હવે ધારો કે પાર્ટીમાં અલીભાઈ જે કર્યું એ રસલ વાઇપર સ્નેક હતો. અલીભાઈ બી ઘણા વર્ષોથી સ્નેક પકડે છે, એ બી બહુ એક્સપર્ટ માણસ છે, બરાબર. એમને પોતાને ખબર છે કે આ ઝેર રસલ વાઇપરનું ઝેર કેટલું ખતરનાક હોય, એમને ખબર છે, એનામાં ટેકનિક છે એટલે એમણે કહ્યું એમ. પરંતુ આ બેનો વિડીયો વાયરલ થયો પછી એનો દુરુપયોગ બીજા રીલ બનાવનારા ના કરે ને એ જોવાનું ખૂબ રહ્યું. એ તો આજકાલ તો શું છે કે તમે ઘણીવાર સ્નેક સાથેના વિડીયો ઘણા વાયરલ કર્યા, સ્નેકને પકડીને લઈને ચાલે, ઘણા કોબરા ઉપર કિસ કરતા પણ વિડીયો મેં જોયા છે, ખિસ્સામાં લઈને ફરતા જોયા છે. યારે મારા અનુભવ છે, એક વખત ખૂબ દમણગંગા નદીમાં પૂર આવેલો ત્યારે વાપીનો એક રિક્ષાવાળો બધા સ્નેક તણાઈ આવેલા અને એને એ પોતાને ખબર જ નથી કે ઝેરી છે કે બિનઝેરી છે. તો એ કોમન ક્રેટને ખિસ્સામાં લઈને ફરતા હતા, બીજા લોકો પાયથનને લઈને ફરતા હતા અને મીડિયા સામે બતાવતા હતા કે ભાઈ આ સ્નેકને બચાવ્યો, આ સ્નેક બચાવ્યો એમ. એટલામાં પેલો ભાઈ રિક્ષાવાળો ખિસ્સામાંથી કોમન ક્રેટ કાઢ્યું અને બતાવવા ગયો અને એની બાઇટ થયો. અને મારી પાસે જ્યારે લાવ્યા ત્યારે તે એકદમ છેલ્લી કન્ડિશનમાં એકદમ ખેંચ આવે ને બધી એને સૌથી વધારે દિવસ એટલે 16 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યું. અલ્ટિમેટલી એ બચી જવા પામેલા. તો આવી ઘટના બની શકે, બરાબર છે, કારણ કે બધાને જ કઈ ઝેરી સાપ ને બિનઝેરી સાપ ઓળખી નથી શકતા. અને એ રીલ બનાવવા માટે જો પછી લોકો યંગ જનરેશન લાગી પડશે ને તો આ એક ખૂબ ખરાબ પરિણામ ભોગવવાનું એમના માટે આવી શકે. એટલે આ બે જણાને તો નોલેજ છે એટલે એમણે કર્યું છે, પણ જેમને નોલેજ નહીં હોય તે આ કરે તો યોગ્ય ના કહેવાય. બરાબર છે.